હેલો ફ્રેન્ડ્સ, હું છું ગમન સર. આજે ફરીથી તમારા માટે એક આઈએમપી વિડીયો લઈને હું આવ્યો છું. લાસ્ટ વિડીયોની અંદર આપણે એક્ટિવ પેસિવની અંદર 4 ટેન્સ વિશે માહિતી મેળવી હતી. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ. આજે આગળના બીજા 2-3 ટેન્સ આપણે જોઈશું. એમાં સૌથી પહેલા પૂર્ણ વર્તમાનકાળ. પૂર્ણ વર્તમાનકાળ છે એવી ખબર કેવી રીતે પડે? તો હેસ એમાં આપેલું હોય તો V3 હોય એટલે સમજી જવાનું કે પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. હવે જ્યારે તમે એક વાક્ય આપેલું હોય અને 4 ઓપ્શન આવતા હોય તો એને કઈ રીતે સિલેક્ટ કરવું, હું તમને શોર્ટમાં જલ્દીથી તમે માર્ક્સ લાવી શકો આવનારી એક્ઝામમાં 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે, અત્યારે જે કરંટ ચાલે છે એમના માટે ખાસ ડિટેલમાં વિડીયોઝ તમને જોવા મળશે કે અમારી ચેનલ ઉપર બધા જ વિષયની ઇંગ્લિશ સ્પોકનની. તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને જ રાખજો, બેલ આઇકોન વગાડીને રાખજો, જેથી અમારી જે પણ નવી વિડીયોઝ આવતી રહેશે એ તમને જલ્દીથી માહિતી મળી જશે. તો આગળ જોઈએ. પૂર્ણ વર્તમાનકાળની ફોર્મેશન એવી હોય કે હેઝ જેવા આપેલું હોય અને V3 હોય. તો જ્યારે તમે ઓપ્શન આપેલા હોય, સિલેક્ટ કરવાનું હોય, તો સૌથી પહેલા તમારે એ જ જોઈ લેવાનું કે કઈ જગ્યા ઉપર હેઝ કે હેવ છે. જો એક જ ઓપ્શનમાં હેઝ કે હેવ હશે તો વાંધો નથી, પરંતુ બે જગ્યાએ હેઝ કે હેવ આપેલા હોય તો શું જોવાનું કે હંમેશા પૂર્ણ વર્તમાન કાળની અંદર એક્ટિવનું પેસિવ જ્યારે બનાવીએ ત્યારે બિન શબ્દ આવે 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 ને આવે છે. તો એ જ્યાં હોય એ આપણો સાચો ઓપ્શન. ઓકે. બીજી વસ્તુ કે જો સપોઝ કે બે જગ્યાએ હેઝ હોત અને અહીંયા પણ બિન આપેલું હોત તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે શું મૂકવું. તો ત્યારે તમારે કર્મ જોવાનું. જો કર્મ એક વચન છે તો હેઝ, અને બીજા ઓપ્શનમાં હેવ આપેલું હોય તો એ ક્યારે બનશે કે જ્યારે કર્મ બહુ વચન હોય ત્યારે. એટલે ડિટેલની અંદર સ્ટેપ બાય સ્ટેપ જતા જવાનું. જો સિમ્પલ તમને પહેલા ઓપ્શન સાચો જવાબ મળી જતો હોય, એક જ જગ્યાએ બિન હોય, તો પછી આગળ વધવાની જરૂર નથી. પણ બે જગ્યાએ બિન આપેલું હોય, એક જગ્યાએ હેઝ હોય અને એક જગ્યાએ હેવ હોય, તો આપણે તો એટલું જ વિચાર્યું કે બિન હોય એ સાચું. તો પછી એ વખતે તમારે કર્મ જોવાનું. કર્મ એક વચન હોય તો હેઝ વાળું, કર્મ બહુ વચન હોય તો હેવ વાળું. ઓકે. હવે આગળ એવું જ તમને ફરીથી એક હેવ વાળો મેં ઓપ્શન સિલેક્ટ કર્યો છે. જો અહીંયા હેવ V3 એટલે પહેલી જ નજરે આપણને ખબર પડી જાય કે પૂર્ણ વર્તમાન કાળ છે. તો સૌથી પહેલા શું જોવાનું, મેં હમણાં જ તમને શીખવાડ્યું, બિન વાળો ઓપ્શન ક્યાં છે જોવાનું. આમાં બિન વાળો ઓપ્શન એક જ જગ્યા ઉપર છે, સાચું. હવે જો બિન વાળો ઓપ્શન બે જગ્યા ઉપર હોત તો તમારે શું જોવું પડે? કર્મ. કર્મ હંમેશા ક્રિયાપદની પાછળ હોય. કર્મ એક વચન હોય તો હેઝ આવે, બહુ વચન હોય તો હેવ આવે. એ રીતે તમારે સિલેક્ટ કરવાનું. એક બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની કે ઘણા વિદ્યાર્થીઓ કેવું કરતા હોય કે અહીંયા હેવ હોય તો અહીંયા હેવ વાળું સિલેક્ટ કરતા હોય, અહીંયા હેઝ હોય તો હેઝ વાળું સિલેક્ટ કરતા. એવું નહીં. કારણ કે હેઝ અને હેવ કર્મ પ્રમાણે મૂકવામાં આવે છે. ઉપરના વાક્યમાં ગમે તે હોય, પરંતુ આપણો કર્મ એક વચન તો હેઝ, બહુ વચન તો હેવ. એટલે આ 2-3 પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના. આઈ હોપ કે આ પૂર્ણ વર્તમાનકાળના બે સેન્ટેન્સની અંદર તમને એક્ટિવનું પેસિવ કેવી રીતે કરવું એ સમજણ પડી હશે. હવે આગળ એક ટેન્સ જોઈએ, પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળની ફોર્મેશન કેવી? હેડ આપેલું હોય, V3 હોય. સૌથી સિમ્પલ કાળ આ છે, કારણ કે કોઈ પણ કરતા હોય એમાં હેડ જ હોય અને હેડ પછી V3 હોય. તો આની અંદર હમણાં જ આપણે યાદ રાખ્યું હતું કે ભાઈ બિન શબ્દ તો હેઝ, હેવ અને હેડ વાળા જે વાક્ય હોય એમના એક્ટિવના પેસિવની અંદર બિન આવે જ. એટલે આની અંદર પણ એ જ યાદ રાખવાનું કે બિન વાળું ક્યાં છે. જ્યારે જ્યારે હેડ વાળું વાક્ય હોય એમાં પણ એ જ વસ્તુ યાદ રાખવાની કે બિન ક્યાં આપેલું છે. જ્યાં બિન આપેલું હોય એ ઓપ્શન સાચું. હવે તમે એવો પ્રશ્ન કરો કે સાહેબ થોડું ડિફિકલ્ટ બનાવ્યું હોય, બિન બે જગ્યાએ આપ્યું હોય તો શું કરવું? જો બે જગ્યાએ બિન આપેલું હોય, જ્યારે પ્રશ્ન ડિફિકલ્ટ કરવાનો હોય તો ક્યાં વધારે પડતું હોય કે બે જગ્યાએ બિન આપેલું હોય. તો એ વખતે મિસ્ટેક્સ ક્યાં હોય કે ક્રિયાપદની અંદર એમાં ભૂલ હોય. તમારે ત્યાં જોવાનું, કારણ કે કરતા એક વચન હોય કે બહુ વચન હોય, હેડ જ આવે, એમાં કોઈ ભૂલ ના હોય.
હા ભૂલ હોય તો ભાઈ સીધી વસ્તુ જે આપણને ખબર પડી જાય કારણ કે હેડ વાળા વાક્યમાં હેડ જ આવવું જોઈએ, બી તો કમ્પલસરી આવવું જ જોઈએ. તો ભાઈ ભૂલ ક્યાં હશે? ક્રિયાપદમાં હશે. એ રીતે એને જજ કરી દેવાનું. ઓકે, તો સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ જોયો અને આખો પૂર્ણ ભૂતકાળ. હવે એક ટેન્સ આગળ જોઈ લઈએ, સાદો ભવિષ્યકાળ. ભાઈ સાદા ભવિષ્યકાળની અંદર એક્ટિવ નું પેસિવ કરતા હોઈએ ત્યારે શું ધ્યાન રાખવાનું કે કર્મ પછી કોઈ પણ કર્મ આપેલું હોય, વિલ કે શેલ હોય, બી શબ્દ કમ્પલસરી આવે, બી શબ્દ આવે. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળમાં બિંગ આવે, બિંગ. આ એક ઈઝી ટ્રીક યાદ રાખવાનું. ચાલુ કાળની અંદર બિંગ આવે. જ્યારે પૂર્ણ કાળ હતા, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, તો એમાં બિંગ શબ્દ આવે. અને ભવિષ્યકાળ આવે ત્યારે બી શબ્દ આવે. આ ઈઝી ટ્રીક. ભવિષ્યકાળ અને આગળ એક આપણે શીખીશું મોડલ ઓક્સિલરીઝ. એ બંનેમાં જ્યારે એક્ટિવ નું પેસિવ કરીએ ત્યારે બી શબ્દ આવે. હવે ઈઝી ટ્રીક આપણને ખબર પડી જાય કે ભાઈ બી છે તો બી વાળો ઓપ્શન સાચો. પણ જ્યારે પ્રશ્નને ડિફિકલ્ટ કર્યો હોય ત્યારે ધ્યાન આપવાનું કે અહીંયા ક્રિયાપદમાં ભૂલ હોય, અહીંયા V3 આવવું જોઈએ હંમેશા. V3 ના હોય તો એ ભૂલ કહેવાય. બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની કે વિલ સેલ, હંમેશા અહીંયા ટુ બી ફોર્મ મોટા ભાગે વિલ જ હોય. કારણ કે સેલ ત્યારે હોય જ્યારે કર્મ તરીકે તમને આઈ અને વી મળતું હોય ત્યારે જ સેલ આવે, બાકી વિલ જ આવે. એટલે આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ તમને શીખવાડીશ. અહીંયા સેલ વાળું છે, જો અહીંયા સેલ આપેલું છે. જનરલી બધા કેવું કરતા સેલ આપેલું હોય, સેલ વાળું હોય સિલેક્ટ કરી દેતા હોય, એવું નહીં. આપણે કર્મ જોવાનું, કર્મ ક્રિયા તો પછી હંમેશા કર્મ હોય. તો કર્મ હોય એના પછી વિલ શબ્દ આવે. જો અહીંયા કર્મમાં આઈ અને વી હોય તો જ સેલ આવે, બાકી વિલ. વિલ પછી બી, V3 ઈઝી તમે સિલેક્ટ કરી શકશો. ઓકે, તો આ રીતે એક્ટિવ નું પેસિવ થાય. આઈ હોપ કે મેં તમને શોર્ટની અંદર આવનારી પરીક્ષામાં તમે ઈઝીલી સિલેક્ટ કરી શકો સાચા ઓપ્શન. એના માટે પૂરો પ્રયાસ કર્યો છે એક એક્ઝામ્પલ લઈને. અને લાસ્ટ તમારા માટે જરૂરી મોડલ ઓક્સિલરીઝ. મોડલ ઓક્સિલરીઝ કોને કહેવાય? સહાયક ક્રિયાપદો. કેન, કુડ, મે, માય, શુડ, વુડ એ બધા. તો એની અંદર જ્યારે એક્ટિવ નું પેસિવ કરતા હોય તો એમાં પણ સેમ ભવિષ્યકાળની જેમ બી શબ્દ તો આવે છે. એટલે જ્યાં બી લખે હોય એ આપણો સાચો ઓપ્શન. હવે થોડું ડિફિકલ્ટ બનાવ્યું હોય, ડીપમાં જવું હોય તો શું કરવાનું? તો અહીંયા જે મોડલ ઓક્સિલરીઝ આપેલો હોય એ અહીંયા હોવો જોઈએ, કારણ કે એમાં ચેન્જ થાય નહીં. આનાથી થોડું ડિફિકલ્ટ બનાવ્યું હોય તો પછી આગળ વધવું હોય તો બે જગ્યાએ કેન હોય, બે જગ્યાએ બી હોય તો ક્યાં અહીંયા ભૂલ હોય શકે ક્રિયાપદમાં, કારણ કે V3 હોવું જોઈએ. કાં તો પછી કર્મમાં ભૂલ હોય. કર્મમાં ભૂલ હોય તો એ ખોટું જ હોય, કારણ કે ક્રિયાપદ પછી હંમેશા કર્મ હોય અને એક્ટિવના પેસિવમાં સૌથી પહેલા કર્મ જ આવે, એટલા માટે એને પેસિવ વોઇસ કહેવાય. તો આ રીતે અમુક પોઈન્ટ્સ વિચારી લેવાના, તમે ઝડપથી સાચો ઓપ્શન સિલેક્ટ કરી શકશો. તો આજે એક્ટિવના પેસિવ જે જરૂરી ટેન્સ લાગે મને એ મેં તમને શીખવાડ્યા. એક ખાસ જાહેરાત કે અમારા ક્લાસીસની અંદર યુનિકેન શાળામાં ધોરણ 10 અને 12ની નવી બેચ 18 એપ્રિલથી શરૂ થવાની છે. અને ખાસ કરીને સ્પેશિયલ બેચ છે, એના વિદ્યાર્થીઓ પણ લિમિટેડ સીટમાં લેવાના છે. તો ઝડપથી એનું રજીસ્ટ્રેશન કરાવી દેજો. બીજી વસ્તુ કે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ખાસ. આમાં તમને બધા વિષયની જરૂરી માહિતીના વિડીયોઝ આવશે, એ તમે જોઈ શકો. અને ઇંગ્લિશ ગ્રામર, સ્પોકનની વિડીયોઝ પણ આવશે. એના માટે ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો અને બીજા વિદ્યાર્થી મિત્રોને અમારી વિડીયોઝ પહોંચતા કરજો, જેથી ભવિષ્યમાં ઘણી બધી વિડીયોઝ તમને જરૂરી વિડીયોઝ તમને મળી રહે. થેન્ક યુ વેરી મચ.